હરે કૃષ્ણ. તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 4, જેનું નામ છે દિવ્ય જ્ઞાન, અને એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 3. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. સ એવાયમ મનાતેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ સ એવાય મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યેદતુત્તમમ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. સહ તેજ, એવ નક્કી, અયમ આ, મયા મારા વડે, તે તને, અદ્ય આજે, યોગ યોગનું વિજ્ઞાન, પ્રોક્ત કહેવામાં આવ્યું, પુરાતન અત્યંત પ્રાચીન, ભક્ત ભક્ત, અસી તું છે, મેં મારો, સખા મિત્ર, ચ પણ, ઇતિ માટે, રહસ્યમ રહસ્ય, હિ નક્કી, એતત આ, ઉત્તમમ દિવ્ય અલૌકિક. તો હવે આપણે જોઈશું અનુવાદ. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. તે જ આ પ્રાચીન યોગ, પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. તો હવે આપણે જોઈશું ભાવાર્થ. મનુષ્યોના અસુર તથા ભક્ત એવા બે વર્ગ છે. અર્જુન ભક્ત હોવાથી ભગવાન તેને આ મહાન વિજ્ઞાન ગ્રહણ કરવા માટે સુપાત્ર ગણે છે, પરંતુ અસુર માટે આ મહાન રહસ્યમય વિજ્ઞાનને સમજવું અશક્ય છે. આ મહાન જ્ઞાન ગ્રંથની અનેક આવૃત્તિઓ ઉપલબ્ધ છે. આમાંની કેટલીક આવૃત્તિઓ પર ભક્તોના ભાષ્ય છે અને કેટલીક આવૃત્તિઓ પર અસુરોના ભાષ્ય છે. ભક્તોના ભાષ્ય વાસ્તવિક છે, જ્યારે અસુરોએ કરેલા ભાષ્ય વ્યર્થ છે. અર્જુન શ્રી કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરે છે. તેથી જે ગીતા ભાષ્ય અર્જુનના પગલે ચાલીને કરવામાં આવ્યું હોય ત્યાં મહાન વિચારને, મહાન વિજ્ઞાનને કાજે વાસ્તવિક સેવા છે, પરંતુ અસુરો ભગવાન કૃષ્ણને તેમના યથાર્થ સ્વરૂપે સ્વીકારતા નથી. તેઓ કૃષ્ણ વિશે મનગણત વાતો કહે છે અને સામાન્ય વાચકોને કૃષ્ણના ઉપદેશોના માર્ગથી પથભ્રષ્ટ કરે છે. આવા કુમાર્ગથી દૂર રહેવા માટે અહીં ચેતવણી આપવામાં આવી છે. મનુષ્ય અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું જોઈએ અને એમ કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના આ મહાન વિજ્ઞાનનો લાભ લેવો જોઈએ. તો હવે આપણે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતો યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુત પદકમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથામ વિતમ તમ સજીવમ સાવદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે, નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને સમજીશું. આ શ્લોકમાં ભગવાન ભગવદ્ ગીતાના જ્ઞાનની મહિમાનું વર્ણન કરી રહ્યા છે તથા અર્જુનની એ વિશેષ સ્થિતિનું પણ ભગવાન વર્ણન કરી રહ્યા છે કે જે સ્થિતિને કારણે ભગવાને અર્જુનને આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. ગીતાને ખુલ્લું રહસ્ય માનવામાં આવે છે. જેને ગીતાના જ્ઞાન વિશે ખબર પડી જાય તો એ વ્યક્તિ આ ભૌતિક જગતને ડિકોડ કરી શકે છે અને આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ કરી શકે છે. આ સંસારને ભેદી અને ભગવાનનું જે ધામ છે આધ્યાત્મિક જગત એની અંદર એન્ટર કરી શકે છે અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તો આ શ્લોકની જે પ્રથમ પંક્તિ છે એની અંદર ભગવાન કહી રહ્યા છે, સ એવાય મયા તે અદ્ય યોગ પ્રોક્ત પુરાતન. અર્થાત હે અર્જુન, આજે મેં તને એ અત્યંત પ્રાચીન એવો યોગ બતાવ્યો છે. તો ભગવાને અહીંયા જે કોઈ પણ શબ્દોનો ઉપયોગ કર્યો છે, સ એવ અયમ, અર્થાત આ જ્ઞાન નિશ્ચિત રૂપથી એ જ છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, જે જ્ઞાનનો ઉપદેશ અત્યંત પ્રાચીન કાળમાં મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો હતો, આ જ્ઞાન એ જ છે જેનો ઉપદેશ હું અત્યારે તને આપી રહ્યો છું. તો ભગવાન પણ આ ઉપદેશને રિપીટ કરી રહ્યા છે. આ બધાએ નોંધ લેવા જેવી વાત છે કે ભગવાન પણ આ જ્ઞાન જે આજથી કરોડો વર્ષ પહેલાં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું એ જ્ઞાન ભગવાન પોતે રિપીટ કરી રહ્યા છે. તો આપણે પણ જે ગુરુ શિષ્ય પરંપરાની અંદર જે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે, આપણા જે ગુરુઓ અને આચાર્યો દ્વારા આપણે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે, આપણે પણ એ જ્ઞાનને રિપીટ જ કરવાનું છે. આપણા કોઈ પ્રકારના વિચારો એની અંદર એડ કર્યા વગર આપણે એઝ ઇટ ઇઝ એ જ જ્ઞાન અન્ય લોકોને આપવાનું છે. તો આપણે કાંઈ એટલા મોટા તો 30 માળખા નથી કે જે મૂળ જ્ઞાન છે એ મૂળ જ્ઞાનને ચેન્જ કરી અને ફેરફારવાળું જ્ઞાન અન્ય લોકોને આપીએ. આવું જ્ઞાન છે એ લોકોને આકર્ષિત તો કરશે પરંતુ લોકોને ચેન્જ નહીં કરે. અને કદાચ લોકો પ્રસન્ન પણ થઈ જાય તો એ લોકોને પ્રસન્ન કરવા આટલું બધું મહત્ત્વનું નથી. ખરેખર આટલું મહત્ત્વની બાબત એ છે કે ભગવાન પ્રસન્ન થવા જોઈએ. તો આપણે લોકોને પ્રસન્ન કરવાના નથી, ભગવાનને પ્રસન્ન કરવાના છે. અમારા ગુરુ મહારાજ તો એવું કહે છે કે ગીતા ઉપર વિચાર અને ગીતા ઉપર ગોષ્ઠી થતી હોય એવા ઘણા બધા કાર્યક્રમનું આયોજન થાય છે અને આવા સંમેલનોની અંદર ગીતાના શ્લોકો મૂકી એની ચર્ચા નથી થતી, માટે ત્યાં આગળ લોકો આવે છે, એવા ને એવા લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. લોકોની અંદર કોઈ પ્રકારનો ચેન્જ આવતો નથી. તો હું કોઈ વ્યક્તિને એમ કહું કે મારે કુર્તો જોઈએ છે, કુર્તો લાવી આપો, અને એ વ્યક્તિ બીજાને જઈને એમ કહે કે પ્રભુજી તો કૂતરો માગે છે, કૂતરો લાવીને પ્રભુજીને આપો. તો આ જે મૂળ સંદેશ છે, મૂળ સંદેશની અંદર ફેરફાર કરી અને બીજાને આપવાથી શું થાય છે, જે મૂળ સંદેશ છે તે લુપ્ત થઈ જાય છે. તો એને કારણે શું થાય છે તો કે જે મૂળ જ્ઞાન છે તે પ્રાપ્ત થતું નથી અને ચેન્જ આવતો નથી. તો આનાથી બહુ મોટો ડિફરન્સ પડે છે. દરેક વ્યક્તિ વિચારે છે કે હું બુદ્ધિમાન છું, એટલા માટે હું આ ગીતાનું જે જ્ઞાન છે એની મારા પ્રમાણે વ્યાખ્યા કરીશ. પણ આપણે શું એટલા બધા બુદ્ધિમાન છીએ કે ભગવાન કરતાં પણ વધારે છીએ? તો આવો જે વ્યક્તિ છે તે ભક્ત નથી. એક સંસ્થા તો એવી છે કે જેમાં એવું કહે છે કે આ ગીતા છે એનું જ્ઞાન ભગવાન બોલ્યા જ નથી, પરંતુ ભગવાનની અંદર રહેલા જે શિવ બાબા છે એમણે આ ગીતાનું જ્ઞાન આપ્યું છે. તો ગીતામાં કઈ જગ્યાએ લખ્યું છે કે શિવ બાબા ઉવાચ? ગીતામાં તમે વાંચશો તો ગીતામાં ઘણી બધી જગ્યાએ એવું લખેલું છે શ્રી ભગવાન ઉવાચ. કોઈ જગ્યાએ એવું લખ્યું છે શિવ બાબા ઉવાચ? તો આવું કહેનારને શું ગીતા સમજાશે? ક્યારેય નહીં સમજાય. જે વ્યક્તિ અભક્ત છે એ ઉલટું જ સમજશે. કેમ? કારણ કે એ પોતે ઉલટું સમજવા માંગે છે, એટલા માટે ભગવાન એને ઉલટું સમજાવે છે. રાધાનાથ મહારાજ એના પ્રવચનની અંદર બહુ સરસ વાત કરી રહ્યા હતા કે નરસિંહદેવ ભગવાન પ્રગટ થઈ જાય અને એમનો મૂડ ખરાબ હોય તો તમે શું તલવાર કાઢશો એમની સામે? બ્રહ્માજી પણ એમની સામે જતા જતા બીતા હતા. પરંતુ જે હિરણ્યકશિપુ હતો
એ હિરણ્યકશિપુએ એમની સામે તલવાર કાઢી અને એમની સાથે યુદ્ધનું એલાન કર્યું. તો એમની જે હિરણ્યકશિપુ છે એને પ્રેરણા આપનાર કોણ? હિરણ્યકશિપુને પણ અંદરથી ભગવાન જ પરમાત્મા રૂપે એવી પ્રેરણા આપે છે કે જા નરસિંહદેવની સાથે યુદ્ધ કર. તો ભગવાન ક્યારેય ભેદભાવ નથી કરતા. જે વ્યક્તિ જેવું ચાહે છે એવી પ્રેરણા ભગવાન એના હૃદયમાંથી એને આપે છે. માટે જે મહામંત્રનો જપ કરે છે, ભક્તિ કરે છે, એને ગીતા ધીમે ધીમે સમજમાં આવવા માંડે છે. ફક્ત ભગવાનની વિશે બોલવામાં આટલા બધા ઉત્સાહિત શા માટે છે? ભગવાનના ગુણગાન કરવા માટેનો ઉત્સાહ એમની પાસે ક્યાંથી આવે છે? કારણ કે એ ભગવાનનો યશ અને ભગવાનના ગુણગાન ગાવા માંગે છે. એને મનની અંદર પ્રસન્નતાનો અનુભવ થાય છે. અભક્ત કહે છે કે ભગવાન જ નથી, તો પછી આગળ શું યશ ગાશે? કોઈ પણ ભગવાનને અસ્તિત્વને પહેલા તો સ્વીકાર કરે તો એ ભક્ત બને અને એમની ભક્તિ કરે. જો ભગવાનને ભગવાન તરીકે સ્વીકારિત ન કરતા હોય તો પછી ભક્તિ કરવાનો સવાલ જ નથી. તો ભગવાન, ભક્ત અને ભક્તિ આ ત્રણેય એકબીજાના પૂરક છે. જો તમે સૌથી પહેલા ભગવાનના અસ્તિત્વને માનો તો તમે ભક્તિ કરો અને ભક્ત બનો. પરંતુ જે વ્યક્તિ ભગવાનને ભગવાન તરીકે જ સ્વીકારવા તૈયાર નથી તો પછી આગળ શું એમનો યશ અને ગુણગાન કરશે? શું એમની ભક્તિ કરશે? તો નિંદા તો ત્યાંથી જ થવાની શરૂ થઈ જશે. હવે ભારતના વડાપ્રધાન વિશે મારે કંઈક બોલવું છે તો પહેલા તો મારે એ સ્વીકાર કરવો પડશે ને કે ભાઈ ભારતના જે વડાપ્રધાન છે એનું અસ્તિત્વ છે. તો પહેલા તો મારે સ્વીકાર કરવો પડશે કે વડાપ્રધાન છે. પછી તમે એવું બોલવા માટે તૈયાર થશો કે ભાઈ એ આવું કરે છે, તે આવું કરે છે, તે આમ કરે છે, આ પ્રકારની એમની એક્ટિવિટી છે. તો તમે સૌથી પહેલા એવું બોલો કે આ વડાપ્રધાન જ નથી, તમે બધા જ દેશના વડાપ્રધાન છો, જે માને એ વડાપ્રધાન છે. તો આમાં દ્વેષ જ દેખાઈ આવે ને. તો આવો જે દ્વેષી વ્યક્તિ છે એ કંઈ બોલશે તો એમાં દ્વેષનું જ નિર્માણ થશે. અને એટલા માટે જ ભગવાન અર્જુનને એવું કહે છે. જો આમાં આ વડાપ્રધાનના ઉદાહરણ દ્વારા શું સમજાવવા માંગે છે કે ઘણા બધા લોકો ગીતાની અંદર એવી વ્યાખ્યા કરે છે કે આપણે બધા ભગવાન છીએ, તમે, હું અને બધા જ ભગવાન છીએ. તો આવું ભગવાને ગીતામાં કઈ જગ્યાએ કહ્યું છે? ભગવાને ગીતામાં એવું કોઈ જગ્યાએ નથી કહ્યું. ને આપણે ક્યારેય ભગવાન બની જ ન શકીએ. આપણે તો જીવાત્મા છીએ. જીવાત્મા ક્યારેય ભગવાન બની ન શકે. તો આ ગીતાની ખોટી વ્યાખ્યા છે. જે લોકો ભગવાનની સાથે દ્વેષ કરે છે એ લોકો ગીતાની આવી ખોટી વ્યાખ્યા કરી અને સમાજને ભરમાવે છે. તો આવો દેશી વ્યક્તિ જે કાંઈ બોલશે એમાં દ્વેષનું નિર્માણ થશે. ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે તું મારો ભક્ત છો. ભગવાન ડાયરેક્ટ તમને કહે છે કે તું મારો ભક્ત છો, મતલબ કે શુદ્ધ ભક્ત છો. તો તું આ રહસ્યને જાણીશ તો તું ખૂબ ખુશ થાઈશ. અને એટલા માટે જ ભગવાન એને આ રહસ્ય કહી રહ્યા છે. ઘણા બધા લોકો એવું કહેવા વાળા પણ છે કે કૃષ્ણ તો અહંકારી છે, એ પોતાની જાતને ભગવાન કહે છે. તો સ્ત્રી પોતાની જાતને સ્ત્રી ન કહે તો શું કહે? એને અહંકારી કહેવાય? પુરુષ પોતાની જાતને પુરુષ કહે તો શું એને અહંકારી કહેવાય? હવે તમે જે નથી એ પોતાની જાતને દર્શાવો તો એને અહંકાર કહેવાય. કે ભાઈ આ વ્યક્તિ જે પોતે નથી તેમ છતાં એવું દર્શાવવાનો પ્રયાસ કરે છે કે હું છું, તો એને અહંકાર કહેવાય. મિથ્યા અહંકાર, ખોટો અહંકાર કહેવાય. તો ભગવાન અર્જુનને કહે છે કે તું મને આટલો બધો પ્રેમ કરે છો, એટલા માટે તને હું આટલી સુંદર અને આટલી ઉત્કૃષ્ટ વસ્તુ, જે મારા હૃદયની એકદમ નજીકની વસ્તુ છે, હું તને આપી રહ્યો છું. તો ભગવાન ભક્તિના જ્ઞાનને ભક્તોના હૃદયની અંદર રાખે છે. અને એટલે જ ભક્તોના સંગ કરવાની જરૂર પડે છે. કારણ કે ભક્તોના સંગ વિના આપણે ગીતાને નથી સમજી શકતા. આપણે આ ગીતાની અંદર પ્રવેશ નથી કરી શકતા. જો ભક્તોના સંગ વિના આપણે ગીતાના જ્ઞાનની અંદર પ્રવેશ ન કરી શકીએ તો ભગવાનનું જે ધામ છે આધ્યાત્મિક જગત, એની અંદર કઈ રીતે પ્રવેશ કરવાનો? તો ભગવાન ભક્તોને જ પોતાના વિષયમાં શા માટે કહે છે? અસુરોને ભગવાન શા માટે નથી કહેતા? શું ભગવાન પક્ષપાતી છે? ભગવાન શું દ્વેષ કરે છે અસુરોથી? તો અસુરોનો મતલબ એ છે કે જે ભગવાનના સૂરની અંદર સૂર નથી મેળવતા, એને અસુર કહેવામાં આવે છે. તો ભગવાને સમુદ્ર મંથનના સમયે જ્યારે મોહિનીનો અવતાર ધારણ કર્યો હતો તો દેવતાઓને અમૃત પાયું હતું, પણ અસુરોને નહોતું પાયું. તો ભગવાન શું કોઈની સાથે દ્વેષ કરે ખરા? ભગવાન શું બધા સાથે પક્ષપાત કરે છે? ખરેખર તો બધી જ જીવાત્મા છે તે ભગવાનના સનાતન અંશો છે અને બધા જ ભગવાનના પુત્રો છે. ચાહે એ અસુર હોય કે દેવતાઓ હોય, ભક્ત હોય કે પછી અભક્ત હોય, બધા જ ભગવાનના અંશો છે.
ભગવાન ક્યારેય કોઈની સાથે દ્વેષ કરતા જ નથી. આપણને આ જે વાત છે તે ક્લિયર નથી તો આપણે ભક્ત નથી. ભગવાનમાં જેને શ્રદ્ધા અને વિશ્વાસ જ નથી એને ગીતા સમજમાં કઈ રીતે આવશે? ભક્ત એટલે કે જેને ભરોસો છે ભગવાન ઉપર, જેને પૂરેપૂરો વિશ્વાસ છે ભગવાન ઉપર, એને ભક્ત કહેવામાં આવે છે. માટે ભગવાન અભક્તોને ક્યારેય ગીતા નથી કહેતા. અને ભગવાન પક્ષપાત નથી કરતા, પરંતુ ભગવાનને એ ખબર છે કે કોનું હિત શેમાં છે. ભક્તોનું હિત એમને આ દિવ્ય જ્ઞાન દેવામાં છે. અને કારણ કે આ જે જ્ઞાન છે એ ભક્તો સમજશે, પછી અન્ય લોકોને દેશે અને અન્ય લોકોનો ઉદ્ધાર કરશે. તો આ અને પોતાના જીવનની અંદર પણ આ જ્ઞાનનું આચરણ કરશે. અસુરોનું હિત એમાં છે કે ભગવાન સુદર્શન ચક્રથી એમનું ગળું કાપી નાખે, એમને આ જ્ઞાન ન દેવામાં આવે. કારણ કે ભગવાનના હાથે એમનું મૃત્યુ થશે તો એમનો મોક્ષ થશે, એમનો ઉદ્ધાર થશે. તો અસુરોને આ જ્ઞાન ન દેવામાં એમની ભલાઈ છે. તો બહારથી જોવામાં એવું લાગે કે ભગવાને દેવતાઓને ગળે લગાડ્યા છે અને અસુરો છે તેને મારી નાખ્યા છે, પરંતુ ના, ભગવાને પોતાના હાથે અસુરોને મારીને પણ અસુરોને પણ ભગવાને ગળે જ લગાડ્યા છે, એમનો પણ ભગવાને ઉદ્ધાર જ કર્યો છે. જ્યારે હિરણ્યકશિપુના હાથે જ્યારે નરસિંહ ભગવાનના હાથે હિરણ્યકશિપુનું મૃત્યુ થયું ત્યારે એમણે કહ્યું કે મારા હાથેથી મૃત્યુ થવાને કારણે ઓલરેડી એને મારું ધામ પ્રાપ્ત થઈ ચૂક્યું છે, એમાં લેશ માત્ર શંકા નથી. તો ભગવાનના હાથે અસુરો છે તેનો વધ થાય તો એમને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ભગવાન ક્યારેય કોઈની સાથે પક્ષપાત કરતા નથી. તો શ્રી કૃષ્ણએ જે પરિસ્થિતિની અંદર અર્જુનને આ દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું એના ઉપરથી ખબર પડે છે કે આ દિવ્ય જ્ઞાન મનુષ્યના જીવનની અંદર કેટલું બધું મહત્વનું છે, કેટલું બધું આવશ્યક છે. ગમે તેવી પરિસ્થિતિ જીવનની અંદર કેમ ન હોય, આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો અવસર મનુષ્યએ ન છોડવો જોઈએ. અર્જુનનો રથ બંને સેનાઓની મધ્યની અંદર ઉભેલો છે તથા બંને સેનાઓ તરફથી શંખની ધ્વનિ પણ થઈ ચૂકી છે, જેનો અર્થ એ છે કે બંને સેનાઓ યુદ્ધની માટે તૈયાર છે. હવે આ પરિસ્થિતિની અંદર ખતરો એ પણ છે કે ગમે તે બાજુથી અર્જુનની ઉપર પ્રહાર થઈ શકે છે અને અર્જુન જે છે તે ઘાયલ થઈ શકે છે. પરંતુ તેમ છતાં પણ અર્જુન ગીતાને સાંભળવામાં પોતાનું મન લગાવી રહ્યા છે. અર્જુનના આ કાર્ય ઉપરથી આપણને શિક્ષા મળે છે કે જે સમયે આપણને શ્રી કૃષ્ણનો સંદેશ અથવા શ્રી કૃષ્ણની કથા સાંભળવાનો જીવનમાં અવસર પ્રાપ્ત થાય તો આપણે પ્રયાસ કરવો જોઈએ કે આવા અવસરનો આપણે લાભ ઉઠાવીએ. આ પ્રમાણે આપણે સમજવું જોઈએ કે યદ્યપિ કૃષ્ણએ અર્જુનને જે કંઈ પણ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન એ જ છે જે પહેલાં રાજર્ષિઓની પરંપરાની અંદર પ્રાપ્ત થયું હતું, પરંતુ જેવી પરિસ્થિતિની અંદર કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું, આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ આચાર્યએ ક્યારેય કોઈ શિષ્યને પહેલાં જ્ઞાન આપ્યું નથી. અહીં પ્રશ્ન એ થાય કે કૃષ્ણએ આવી જ પરિસ્થિતિ શા માટે પસંદ કરી, આવી યુદ્ધની પરિસ્થિતિ, કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે અર્જુનને જ્ઞાન ભગવાને શા માટે આપ્યું? કારણ કે ભગવાન કૃષ્ણ જાણતા હતા કે કળિયુગની અંદર એવો સમય આવવાનો છે કે જેમાં હરેક વ્યક્તિ તણાવની અંદર હશે, દરેક વ્યક્તિ ટેન્શનની અંદર હશે. તો ભગવાન આના દ્વારા એવો મેસેજ આપવા માંગે છે કે તમારા જીવનની અંદર ગમે તેટલી તણાવની પરિસ્થિતિ હોય, ગમે તેટલું ટેન્શન હોય, પરંતુ તમારા જીવનની અંદર ગીતાના જ્ઞાન માટે અવકાશ હોવો જોઈએ. ગીતાનું જ્ઞાન અને કૃષ્ણ કથા યદી સાંભળવાનો અવસર મળે તો તમારે એને પ્રાપ્ત કરી લેવો જોઈએ. જેવી રીતે અર્જુન આ યુદ્ધની આટલી ગંભીર અને તણાવ પરિસ્થિતિની વચ્ચે પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાનની પાસે ઊભા છે અને ભગવાન પાસેથી જ્ઞાન લેવા માટે તૈયાર છે. તો લોકો પાસે હંમેશા એવું બહાનું રહેતું હોય છે કે આવી તણાવપૂર્ણ પરિસ્થિતિની અંદર ગીતા અને ભાગવતનો સંદેશ અમે કેવી રીતે સાંભળીએ? તો ભગવાન આનો જવાબ દઈ રહ્યા છે કે અર્જુન પણ કાંઈ ઓછી તણાવપૂર્ણ સ્થિતિની અંદર નહોતો, તો આવી તણાવપૂર્ણ પરિસ્થિતિની અંદર પણ એણે ગીતાનો સંદેશ મારા પાસેથી પ્રાપ્ત કર્યો અને સાચું માર્ગદર્શન મેળવ્યું. એવી રીતે તમારે પણ જીવનની અંદર આ ગીતાનો સંદેશ યદી મળતો હોય તો તમારે ગમે તે પરિસ્થિતિ હોય પરંતુ એ પ્રાપ્ત કરવા માટે રેડી રહેવું જોઈએ. તો આપણી બહારની પરિસ્થિતિ ગમે તેટલી તણાવપૂર્ણ, આપણી બહારની પરિસ્થિતિ ગમે તેટલી તણાવપૂર્ણ કેમ ન હોય, યદી આપણે કૃષ્ણની કથા અને એમનો સંદેશ સાંભળવામાં મન લગાવીએ છીએ તો બહારની તણાવપૂર્ણ સ્થિતિ હોવા છતાં પણ મનનો જે તણાવ છે તે દૂર થઈ જશે. તો અહીં ભગવાન એવું કહી રહ્યા છે કે સ એવ અયમ, અર્થાત કરોડો વર્ષ પૂર્વે જે જ્ઞાન એમણે સૂર્યદેવને આપ્યું હતું એ જ જ્ઞાન એમણે અર્જુનને આ સમયે આપ્યું છે. આ વાત ઉપરથી ખબર પડે છે
કે શ્રી કૃષ્ણના જ્ઞાનની અંદર 4 પ્રકારના દોષ નથી. મનુષ્યની જે જ્ઞાન છે, મનુષ્ય જે કાંઈ પણ લેખન કરી અને જ્ઞાન અન્ય લોકોને આપે છે, બહાર બજારની અંદર જે કાંઈ સાહિત્યની અલગ અલગ પુસ્તકો મળે છે કે જે મનુષ્ય દ્વારા સર્જાયેલું જ્ઞાન છે, એની અંદર 4 પ્રકારના દોષો છે. કયા કયા દોષો? એક તો છે ભ્રમ, બીજું છે પ્રમાદ, પછી છે વિપ્રલંસા અને ચોથું છે કર્ણાપટવ. તો માટે મનુષ્યનું જ્ઞાન છે તે સદા બદલતું રહે છે, એની અંદર ચેન્જ આવતો રહે છે. તેમાં સૌથી પહેલું છે ભ્રમ. તો ભ્રમનો મતલબ એ છે કે આપણે કોઈક વસ્તુને અન્ય વસ્તુ સમજી લઈએ છીએ અને એ વસ્તુને અન્ય વસ્તુ સમજી અને પછી એની ખોટી વ્યાખ્યા કરીએ છીએ. જેમ કે અંધકારની અંદર કોઈ સાપ છે એને પકડી લે અને એને દોરડા તરીકે માની અને એનો ઉપયોગ કરે, તો આને શું કહેવામાં આવે છે? ભ્રમ. ખરેખર તો એ સર્પ છે, પરંતુ એને દોરડું સમજી લે છે અંધકાર હોવાને કારણે. પછી બીજું આવે છે પ્રમાદ. તો પ્રમાદનો મતલબ એવો છે કે ભૂલ કરવી. જેમ કે આપણે લખતી વખતે કાંઈક લખવા માંગતા હોઈએ છીએ અને લખાઈ જાય છે કાંઈક, તો આને શું કહેવામાં આવે છે? ભૂલ કરવાની વૃત્તિ. પછી ત્રીજું છે વિપ્રલિપ્સા, એટલે કે છેતરવાની વૃત્તિ. તો અન્ય લોકોને છેતરવાની વૃત્તિ પણ મનુષ્યની અંદર જોવા મળે છે. જેમ કે વિવાહ કરતી વખતે પતિ અને પત્ની બંને એકબીજાને એવો વચન આપે છે કે જીવનભર અમે એકબીજાનો સુખ દુઃખની અંદર સાથ આપીશું, પરંતુ એ જ પતિ પત્ની ઝઘડો કરે છે અને પછી તલાક થાય છે. તો આને શું કહેવામાં આવે છે? છેતરવાની વૃત્તિ કહેવામાં આવે છે. અને ચોથું છે કર્ણાપાટવ. એનો મતલબ છે ઇન્દ્રિયોની અપૂર્ણતા. જેમ કે આપણી આંખો દ્વારા અત્યંત દૂર હોવાને કારણે આપણને સૂર્ય છે તે થાળી જેવો દેખાય છે, પરંતુ ખરેખર સૂર્ય થાળી જેવો નથી. રણ પ્રદેશની અંદર આપણે મરીચિકાનો અનુભવ કરીએ છીએ, આપણને દૂર તળાવ જેવું લાગે છે, પણ જ્યારે નજીક જઈએ છીએ ત્યારે ત્યાં કોઈ તળાવ જેવું હોતું નથી. તો આ 4 પ્રકારની ખામી દરેક મનુષ્યની અંદર જોવા મળે છે. કઈ કઈ 4 પ્રકારની ખામી? એક તો ભ્રમ, બીજું છે પ્રમાદ એટલે કે ભૂલ કરવી, ત્રીજું છે વિપ્રલિપ્સા, એનો મતલબ છે છેતરવાની વૃત્તિ, અને ચોથું છે કર્ણપાટવ એટલે કે ઇન્દ્રિયોની અપૂર્ણતા. તો આ 4 પ્રકારની ખામી દરેક મનુષ્યના જ્ઞાનની અંદર હોય છે, પરંતુ આ 4 પ્રકારની ખામી ભગવાને આપેલા જ્ઞાનની અંદર નથી. એટલા માટે ભગવાનનું જ્ઞાન છે તે પૂર્ણ છે, મનુષ્યનું જ્ઞાન છે તે અપૂર્ણ છે. ભગવાને આપેલા જ્ઞાનની અંદર આટલા બધા વર્ષો ચાલ્યા ગયા હોવા છતાં એક પણ શબ્દ જે છે તેનો ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ મનુષ્યએ આપેલા જ્ઞાનની અંદર સતત ફેરફાર થતા રહે છે, કારણ કે મનુષ્યના જ્ઞાનની અંદર હંમેશા 4 પ્રકારની ખામી હોવાની, એટલા માટે આ જ્ઞાન કેવું છે? અપૂર્ણ છે. તો આપણે ઉદાહરણથી સમજીશું કે કઈ રીતે મનુષ્યના જ્ઞાનની અંદર સમય સાથે ફેરફાર આવતો રહે છે. તો એક પરમાણુનો સિદ્ધાંત છે. ઉદાહરણથી આપણે સમજીએ કે ઉદાહરણ માટે આપણે વિચાર કરીશું કે આધુનિક વિજ્ઞાનની અંદર પરમાણુનો સિદ્ધાંત કેવી રીતે બદલતો જાય છે. પહેલા એ બતાવવામાં આવ્યું કે પરમાણુ પદાર્થનો એટલો નાનકડો કણ છે કે જેનું વિભાજન ના થઈ શકે. પછી આગળ જતા એ બતાવવામાં આવ્યું કે પરમાણુ તો છે તે વિભાજિત જ છે, પરમાણુની અંદર અનેક નાના નાના કણો છે જે અલગ અલગ દિશાઓની અંદર ગતિશીલ છે, તથા એ દિશાઓ પણ નિશ્ચિત નથી. તો અહીં ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે હે અર્જુન, જે પ્રમાણે આજના વિજ્ઞાનની અંદર પરમાણુનો સિદ્ધાંત સદા બદલતો રહે છે, એ પ્રમાણે ગીતાનો સિદ્ધાંત ક્યારેય બદલતો નથી. પછી છે મગજનો સિદ્ધાંત. તો આધુનિક વિજ્ઞાનની અંદર પહેલા એ બતાવવામાં આવ્યું હતું કે મનુષ્યના શરીરની અંદર જે મગજનો ભાગ છે એ પૂરા શરીરને ઠંડુ રાખવા માટે છે. જે રીતે કોઈ મશીનને ઠંડુ રાખવા માટે મશીનની અંદર એક અંગ હોય છે. પછી આગળ ચાલીને બતાવાયું કે આ ચેતનાનું સ્થાન છે, જેના દ્વારા વ્યક્તિ વિભિન્ન પ્રકારની વાતોનું ચિંતન કરે છે. હવે આ વાતને બદલી અને એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચેતનાનું સ્થાન તો શરીરની અંદર કોઈ અન્ય જગ્યાએ છે. તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જે રીતે આધુનિક વિજ્ઞાનની અંદર મગજનો સિદ્ધાંત સદા બદલતો રહે છે, એ પ્રમાણે ગીતાનો સિદ્ધાંત ક્યારેય બદલાતો નથી. હવે છે જીવનનો સિદ્ધાંત. તો આધુનિક વિજ્ઞાનની અંદર પહેલા એ બતાવવામાં આવ્યું કે જે સમયે માતાના ગર્ભની અંદર બાળક બહાર આવે છે એ સમયે એના શરીરની અંદર જીવનના લક્ષણો પ્રગટ થાય છે. પછી એ બતાવવામાં આવ્યું કે ગર્ભની અંદર 8 મહિનામાં જીવનના લક્ષણો પ્રગટ થાય છે. પછી 7 મહિના અને હવે 3જા કે 4થા મહિનાની અંદર જીવનના લક્ષણો પ્રગટ થાય છે એમ કહે છે. તો અહીં ભગવાન અર્જુનને એવું કહી રહ્યા છે કે હે અર્જુન, જે રીતે આજના વિજ્ઞાનની અંદર જીવનનો સિદ્ધાંત બદલાતો રહે છે તે પ્રમાણે ગીતાનો સિદ્ધાંત ક્યારેય બદલાતો નથી. તો આ રીતે આપણે જોયું કે ભગવાનમાં ગીતાનું જે જ્ઞાન આપે છે, ગીતાના જે સિદ્ધાંતોની વ્યાખ્યા કરે છે, સિદ્ધાંતો ક્યારેય સમય સાથે બદલાતા નથી. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, આજે મેં તને એ જ પુરાતન યોગ બતાવ્યો છે. તો જે પુરાતન
શબ્દ છે તેનો મતલબ શું છે? તો પુરાતનનો મતલબ છે પ્રાચીન, પરંતુ એક વિશેષ અર્થ એ પણ છે કે સૃષ્ટિના પ્રારંભિક કાળનો. તો આના સિવાય યોગ શબ્દના અનેક અર્થમાંથી એક અર્થ છે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ અથવા તો મશીનની પ્રયોગ વિધિ. આ પ્રમાણે પુરાતન યોગ શબ્દનો આખો મતલબ થાય છે એ વિધિ જે આ સૃષ્ટિના પ્રારંભમાં એ સમયે બતાવવામાં આવી હતી, જે સમયે મનુષ્ય જીવનનો પ્રારંભ થયો હતો, કે મનુષ્ય જીવનનો કેવી રીતે પ્રયોગ કરી શકાય. જ્યારે મનુષ્ય જીવનની શરૂઆત જ થઈ હતી ત્યારે આ વિધિ બતાવવામાં આવી હતી, એ દર્શાવવા માટે કે મનુષ્ય જીવનનો ઉપયોગ કેવી રીતે કરવો. આપણે સમજવું જોઈએ કે જ્યારે કોઈ મશીન બનાવવામાં આવે છે ત્યારે મશીનની સાથે એક યુઝર મેન્યુઅલ હોય છે, કે એ યુઝર મેન્યુઅલ વાંચી અને ગ્રાહક નક્કી કરી શકે કે આ મશીનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો એવી જ રીતે જ્યારે આ મનુષ્ય જીવનનું સર્જન કરવામાં આવ્યું ત્યારે મનુષ્ય જીવનનો ઉપયોગ કેવી રીતે કરવો, એનો સદુપયોગ કઈ રીતે કરવો, એ જણાવવા માટે થઈને એક યુઝર મેન્યુઅલ બનાવવામાં આવી, અને એ આ ભગવદ્ ગીતા છે. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે તે મનુષ્ય જીવનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની યુઝર મેન્યુઅલ છે. તો એનું જ્ઞાન ભગવાને આ ગીતાની અંદર આપ્યું છે. અહીં શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હે અર્જુન, સૃષ્ટિના પ્રારંભમાં મનુષ્ય જીવનનો પ્રયોગ કરવાની વિધિ મેં જે બતાવેલી એ જ વિધિ આજે હું તને ફરી બતાવી રહ્યો છું. જે મશીન વાપરવાની વિધિ જાણ્યા વિના આપણે જો મશીનનો ઉપયોગ કરીએ તો અકસ્માત થવાની સંભાવના રહે છે. એવી રીતે મનુષ્ય જીવન કેવી રીતે જીવવું જોઈએ એની વિધિ આપણે ન જાણીએ અને મનુષ્ય જીવન છે તેને આપણે આમને આમ પસાર કરી દઈએ અને વેડફી નાખીએ તો મનુષ્ય જીવનની અંદર પણ અકસ્માત થવાની સંભાવના રહે છે. એમાં આપણે નરકની અંદર પણ જવું પડે છે, અથવા તો પશુ પક્ષી અને જીવજંતુની અધોયોનીની અંદર પણ જવું પડે છે. એક વખત એક પૈસાદાર વ્યક્તિ હતો, એને ખેડૂત મિત્રને એક મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી, અને એને વિચાર કર્યો કે આ મર્સિડીઝ કાર છે એને હું ગિફ્ટમાં આપીશ તો અત્યારે જે જીવન જીવે છે એમાં લાઈફસ્ટાઈલ ઊંચી આવશે અને આખા પરિવારને લઈને મર્સિડીઝ કારની અંદર બધે ફરશે. પરંતુ એ ખેડૂત હતો, એણે એવું વિચાર્યું કે આ મર્સિડીઝ કારનો ઉપયોગ હું ખેતરની અંદર ખેતી કરવામાં આનો ઉપયોગ કરીશ. એટલે એણે બળદની બદલે મર્સિડીઝ કાર છે તેને ખેતર ખેડવામાં ઉપયોગમાં લીધી. તો 1 મહિનાની અંદર આખી કાર છે તે ટળી ગઈ, અને જ્યારે એનો મિત્ર એને મળવા માટે આવે છે તો જોવે છે કે એકદમ નવી કાર છે તે એકદમ ખરાબ થઈ ગઈ છે. તો એને જે ઉપયોગ કરવા માટે એ કાર આપી હતી એનો ઉપયોગ એમણે ન કર્યો એ હેતુ માટે, એટલા માટે એ કાર છે તે શું થઈ ગઈ, ખરાબ થઈ ગઈ. એવી રીતે આપણને જે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે એ મનુષ્ય જીવનનો આપણે યદી યોગ્ય ઉપયોગ નથી કરતા તો આપણને ભગવાન ફરી મનુષ્ય જીવન આપતા નથી. તો એટલા માટે આપણે ભગવદ્ ગીતાનો સંદેશ જાણી અને મનુષ્ય જીવનનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ જ્ઞાન મેળવવું જોઈએ અને આપણા મનુષ્ય જીવનને સાચા માર્ગ ઉપર લઈ જવું જોઈએ. શ્લોકની આગળની પંક્તિની અંદર ભગવાન કહે છે, ભક્તો અસી મેં સખા ચૈતી, અર્થાત તું મારો ભક્ત છો, તું મારો સખા છો. તો ભક્ત શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ એવો થાય છે કે અનુરક્ત. તો અહીં શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હે અર્જુન, તું તો મારો ભક્ત છો. આનો અર્થ એ છે કે અર્જુન સદા શ્રી કૃષ્ણની અંદર જ અનુરક્ત રહે છે. ગીતાના 12મા અધ્યાયના 14 નંબર શ્લોકની અંદર ભગવાન કહે છે, જે વ્યક્તિ એનું મન અને બુદ્ધિ મને અર્પિત કરી દે છે એ વ્યક્તિ મને અતિશય પ્રિય છે. તો યદિ આપણે અર્જુનના વિષયની અંદર વિચાર કરીએ તો અર્જુન પોતાનું મન ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કર્યું હતું અને પોતાના મન દ્વારા સદૈવ શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહે છે, તથા પોતાની બુદ્ધિ દ્વારા જે કાંઈ પણ અર્જુન નિર્ણય લે છે તે ભગવાન શ્રી કૃષ્ણના નિર્ણય અનુસાર જ હોય છે. તો આ રીતે પોતાનું મન અને બુદ્ધિ બંને અર્જુને કૃષ્ણને આપ્યા છે. એક વખત બધી કૃષ્ણની પટરાણીઓ હતી, એમણે ભેગી થઈ અને એવું ભગવાનને પૂછ્યું કે તમે અર્જુનને શા માટે આટલો બધો પ્રેમ કરો છો? તમે અર્જુન છે તેને એક પળ માટે પણ છોડતા નથી, આવું શા માટે છે? તો ભગવાને એમ કહ્યું કે અર્જુનનો જે કક્ષ છે ત્યાં આગળ મારી સાથે આવો. તો જ્યારે બધી પટરાણીઓ ભગવાનની સાથે અર્જુનના કક્ષની અંદર જાય છે તો અર્જુન સૂતા છે અને અર્જુનના રોમે રોમમાંથી કૃષ્ણ 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 આવો અવાજ નીકળે છે. તો અર્જુન છે તે ભગવાનના સ્મરણની અંદર એટલા બધા ડૂબેલા છે કે અર્જુન 24 કલાક ભગવાનનું સ્મરણ કરે છે, એટલે એના રોમે રોમમાંથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. એટલા માટે ભગવાન એમ કહે છે કે અર્જુન છે તેને હું એટલો બધો પ્રેમ કરું છું. તો અર્જુન ભગવાનના પરમ ભક્ત છે. અર્જુન મેઇન ફાઇટર હતા, એટલે એને જ તો ભીષ્મ પિતામહને માર્યા, એને જ તો કર્ણને માર્યા. અર્જુન ભગવાનના ભક્ત હતા. ભગવાન એના ભક્તને યશ દેવા માગે છે. ભગવાને અર્જુનની પાસેથી બીજા ઘણા બધા કામો આજે આગળ કરવાના હતા.
કરાવવાના હતા. કૌરવોની સેનાના જે પતિ હતા એ દ્રોણાચાર્ય હતા, ફક્ત નામના, પરંતુ જે અસલી સેનાપતિ હતા, કૌરવોની સેનાની અંદર જે સેનાપતિ હતા તે દ્રોણાચાર્ય હતા, પરંતુ જો અસલી કોઈ સેનાપતિ હોય તો એ ભીષ્મ પિતામહ હતા. પાંડવોના સેનાપતિ ધૃષ્ટધુમ્ન હતા, પરંતુ ફક્ત નામના હતા, પરંતુ જો અસલી કોઈ સેનાપતિ હતા તો એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો ત્યાંથી ભીષ્મ પિતામહે પહેલો શંખ વગાડ્યો. અહીંયા કૃષ્ણએ પણ પોતાનો શંખ વગાડ્યો. પાંડવોના મેઇન યોદ્ધાના જ સારથી બનવાનું ભગવાને પસંદ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પાંચેય પાંડવોને મળતા તો યુધિષ્ઠિર મહારાજ તથા ભીષ્મ જે ભીમ છે, યુધિષ્ઠિર મહારાજ અને ભીમ આ બંનેના ચરણોને સ્પર્શ કરતા અને એમને પગે લાગતા, કારણ કે ભીમ અને યુધિષ્ઠિર બંને ઉંમરમાં મોટા હતા. અર્જુનને ભગવાન ગળે લગાડતા, નકુલ તથા સહદેવને ભગવાન પ્રણામ કરતા. તો અર્જુન કૃષ્ણના ફ્રેન્ડ હતા, એટલે કૃષ્ણ પોતાનું હાર્ટ અર્જુનની સામે રિવીલ કરી શક્યા, પોતાના હૃદયની જે વાત છે તે અર્જુનને કરી શક્યા. ગીતા ભગવાનનું હૃદય છે. ભગવાન ગીતા દ્વારા પોતાનું હૃદય પ્રગટ કરી રહ્યા છે આપણા બધાની સમક્ષ. મારી સામે કોઈ યોગી કે જ્ઞાની ઊભો હોત તો એને હું થોડો કહેત, હું તો તને આ પ્રેમનું વિજ્ઞાન કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત છો, તું મારો સખા છો. એટલે જ પ્રેમની જે સાયન્સ છે તે સુપ્રીમ સિક્રેટ હું તને આજે જણાવું છું. સંસ્કૃત શબ્દકોશની અંદર બતાવવામાં આવ્યું છે કે સપ્રાણ સખા મત, અર્થાત સખા એ વ્યક્તિને કહેવામાં આવે છે કે જે પોતાની સમાન પ્રાણવાળો હોય. તો આનો મતલબ એ છે કે વ્યક્તિ પોતાના સખાના સુખને સુખ સમજે છે અને સખાના દુઃખને જ દુઃખ સમજે છે. પોતાના સખાના જીવનને પોતાનું જીવન અને પોતાના સખાની મૃત્યુને પોતાનું મૃત્યુ સમજે છે. આનો અર્થ એ થયો કે વ્યક્તિ પોતાના સખાના જીવનની રક્ષા માટે, પોતાના પ્રાણ આપવા માટે પણ હંમેશા તૈયાર રહે છે. અને શ્રી કૃષ્ણની સાથે અર્જુનની એકદમ ઘનિષ્ઠ મિત્રતા છે. અહીં શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે સખા ચ ઇતિ, અર્થાત હે અર્જુન, તું મારો સખા છો. મહાભારતના ભીષ્મ પર્વના 107મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે, હે રાજન, તમારા ભાઈ અર્જુન મારા સખા, સંબંધી તથા શિષ્ય છે. હું અર્જુનની માટે મારું માંસ પણ કાપી અને આપી દઈશ. આ પુરુષ સિંહ અર્જુન મારા માટે પોતાના પ્રાણોનો પણ પરિત્યાગ કરી શકે છે. તાત અમારા લોકોમાં પ્રતિજ્ઞા થઈ ચૂકી છે કે અમે બંને એકબીજાને સંકટમાંથી કાઢીશું. યુદ્ધની પહેલા બધા લોકોની સામે અર્જુને આ પ્રતિજ્ઞા કરી હતી કે હું ગદાનંદન ભીષ્મનો વધ કરીશ. અર્જુનના આ વચનનું પાલન કરવું મારા માટે ખૂબ આવશ્યક છે. અર્જુને જે વાતની માટે પ્રતિજ્ઞા કરી હોય એની જ પૂર્તિ કરવી એ મારું કર્તવ્ય છે. આમાં કોઈ જ સંશય નથી. શ્રી કૃષ્ણ જે યુધિષ્ઠિર મહારાજને આ પ્રકારની વાતો કરે છે એના ઉપરથી ખબર પડે છે કે શ્રી કૃષ્ણની અર્જુનની સાથે કેટલી બધી ઘનિષ્ઠ મિત્રતા છે. મહાભારતના આદિ પર્વના 217મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે એકવાર અર્જુને યુધિષ્ઠિર મહારાજની આજ્ઞાથી 12 વર્ષ માટે વનવાસનો નિયમ લીધો હતો. એ સમયે અનેક સ્થાનોની યાત્રા કરતા કરતા જ્યારે અર્જુન પ્રભાસ ક્ષેત્રની અંદર પહોંચે છે ત્યારે એ સમયે શ્રી કૃષ્ણ પોતાના સખા અર્જુનને મળવા માટે દ્વારકાથી ત્યાં આગળ પહોંચે છે. પ્રભાસની અંદર શ્રી કૃષ્ણ અને અર્જુન બંને એકબીજાને જોવે છે, બંને એકબીજાને ગળે મળે છે. એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી બંને સાક્ષાત નર અને નારાયણ ઋષિ વનમાં એક સ્થાન ઉપર બેઠે છે. તો બંને એકબીજાની જીવનચર્યાના વિષયમાં વાતો કરે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ અને અર્જુન બંને પ્રભાસ ક્ષેત્રની અંદર ઈચ્છા અનુસાર ફરી અને રૈવતક પર્વત ચાલ્યા ગયા. ત્યાં સંપૂર્ણ રાત્રિ વિતાવી. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી એમના સેવકોએ પહેલેથી જ આવી અને આ પર્વતને સજાવી રાખ્યો હતો અને ત્યાં ભોજન પણ બંને માટે તૈયાર રાખ્યું હતું. અર્જુને શ્રી કૃષ્ણની સાથે અનેક પ્રકારના વ્યંજનોને આરોગી નટો અને નર્તકોના નાટક અને નૃત્યને જોયા. પછી અર્જુને કૃષ્ણને અનેક તીર્થો, કુંડો, પર્વતો અને નદીઓ અને વનોના દર્શન સંબંધી પોતાના વિશેષ અનુભવની વાતો કરી. આ પ્રમાણે વાતો કરતા કરતા અર્જુન એમની દિવ્ય શૈયા ઉપર સૂઈ ગયા. પછી પ્રાતઃકાળે ઉઠી અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે દ્વારકા પૂરી ગયા. આ સમયે શ્રી કૃષ્ણની આજ્ઞાથી અર્જુનના સ્વાગત માટે સંપૂર્ણ દ્વારકા નગરીને સજાવવામાં આવી હતી તથા અર્જુનના દર્શન કરવા માટે લાખોની સંખ્યાની અંદર દ્વારકાવાસીઓ પણ ઉમટી પડ્યા હતા. આના પછી અનેક પ્રકારના રત્નોથી સજાવેલા ભવનની અંદર અનેક પ્રકારના વ્યંજનોનું આસ્વાદન કરતા કરતા અર્જુન શ્રી કૃષ્ણની સાથે ત્યાં દ્વારકાની અંદર ઘણા બધા દિવસ સુધી રોકાયા. તો આ વાતો ઉપરથી ખબર પડે છે કે શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે બહુ ઘનિષ્ઠ મિત્રતા છે, એનો સંબંધ હતો. માટે શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું તો મારો સખા છો. ભગવાનમાં આસક્તિની દ્વારા જ વ્યક્તિને ભગવદ્ ગીતા સમજાશે. જેટલી વધારે ભગવાનની અંદર આસક્તિ હશે એટલી ગીતા વધારે સમજની અંદર આવશે.
શ્રીપાદ યમુનાચાર્ય રાજા બની ગયા હતા. એ શ્રી સંપ્રદાયના મહાન આચાર્ય હતા. તો એમના જે નાનાજી હતા, એમના શિષ્યનું નામ હતું રામ મિશ્ર. એ એમની પાસે જાય છે, યમુનાચાર્યની પાસે, અને એમને રાજ્યપદ છોડાવી અને ફરીથી લઈ આવે છે. બહુ લાંબી કથા છે, પરંતુ રસ્તામાં પોતાનું રાજ્ય છોડી અને જ્યારે યમુનાચાર્ય જઈ રહ્યા હતા ત્યારે રામ મિશ્રએ એમને રસ્તાની અંદર જ ગીતાના શ્લોકો સંભળાવવાનું શરૂ કરી દીધું. જ્યારે ગીતાના શ્લોકો યમુનાચાર્યના કાને પડ્યા તો એમને પોતાની બાળપણની સ્મૃતિ તાજી થઈ ગઈ. જ્યારે ગીતાના શ્લોકો સાંભળતા હતા અને એમનું આસ્વાદન કરતા હતા તો એમને અંદરથી ખૂબ સારું લાગી રહ્યું હતું. આના પછી ક્યારેય ફરી પોતાના રાજ્યની અંદર ફરી પાછા ન ગયા અને એ રંગ ક્ષેત્રની અંદર જ રહી ગયા અને ત્યાં જ ફરી કૃષ્ણ ભક્તિની અંદર લાગી ગયા. આમ ગીતાનો જે ઉપદેશ છે તે અમૃતમય ઉપદેશ છે. તમે કોઈને પણ જ્ઞાન આપો તો આપતા પહેલા એ તો જોશો ને કે સામેવાળાની ક્ષમતા કેટલી છે, એની ગ્રહણ કરવાની, એની સમજવાની લાયકાત કેટલી છે. તો જે લોકો નિયમિત રૂપથી ગીતાનું શ્રવણ કરે છે એ લોકોને આપણે નિયમિત રૂપથી ગીતા છે તેને સંભળાવીએ અને એકદમ ઊંડાણમાં જઈ અને ગીતાનું જ્ઞાન આપીએ તો એ લોકોને જરૂર સમજમાં આવશે. તો અમારા ગુરુ મહારાજ છે તે બહુ સરસ એવું કહે છે કે સારો જે પ્રચારક છે એને કહેવાય કે જે સૌથી પહેલાં સામેવાળું જે ઓડિયન્સ છે એના માઇન્ડને સમજે, કે સામેવાળું ઓડિયન્સ છે તે કયા પ્રકારની વાતને સમજી શકશે અને એના માઇન્ડને સમજી અને પછી બોલે છે. તો ભગવાન પણ જોઈ રહ્યા છે કે અર્જુનની શું સ્થિતિ છે, હું જે કાંઈ પણ બોલીશ એ અર્જુન સમજશે કે નહીં. તો તમે પણ જ્યારે કોઈને પ્રચાર કરો તો એકદમ ડાયરેક્ટ, એકદમ ઊંડાણપૂર્વકની વાતો ન સમજાવવી જોઈએ. પહેલાં શરૂઆતમાં બેઝિક વાતો સમજાવવી જોઈએ અને સરળ ભાષા દ્વારા અન્યને પ્રચાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીં એક શંકા ઉઠે છે કે યદિ કૃષ્ણએ આ જ્ઞાન અર્જુનને જ આપ્યું તો કોઈ અન્ય ભક્ત કે અન્ય સખા નહીં હોય ભગવાનના? તો અર્જુનથી પણ વધારે શ્રી કૃષ્ણને અન્ય કોઈ ભક્ત પ્રિય નથી? ભક્તો તો ઘણા બધા થયા છે. અર્જુન છે એ પણ ભક્ત છે, તો એની જેમ ઘણા બધા ભગવાનના ભક્તો છે. તો અર્જુન જ શું ભગવાનને પ્રિય છે? બીજા કોઈ ભગવાનને પ્રિય નથી. તો અહીં એ સમજવાનું છે કે શ્રી કૃષ્ણને વ્રજવાસી સખા અને સખીઓ અર્જુનથી પણ વધારે અધિક પ્રિય છે. ગોપ બાળકો અને ગોપીઓને ભગવાન ખૂબ પ્રેમ કરે છે, પરંતુ એમને આ જ્ઞાનની જરૂર નથી. આના સિવાય શ્રી કૃષ્ણના જે અન્ય ભક્તો છે એને શ્રી કૃષ્ણ અંદરથી પરમાત્મા રૂપમાં ચૈત્ય ગુરુ રૂપે આ જ્ઞાન અવેલેબલ કરાવે છે અને બહારથી કોઈ અન્ય સાધુની સાથે મુલાકાત કરાવે છે, કોઈ ગુરુની સાથે મુલાકાત કરાવે છે અને ગુરુ દ્વારા આ જ્ઞાન એના સુધી પહોંચાડે છે. પરંતુ અર્જુનને ભગવાને સાક્ષાત ઉપસ્થિત રહી અને દ્વિભુજ રૂપની અંદર પોતાનો જે આ દિવ્ય જ્ઞાન આપ્યું, તો આ એક વિશેષ વાત છે, એક વિશેષ સ્થિતિ છે. શ્લોકના અંતિમ શબ્દો છે રહસ્યમ એહિ એતદ ઉત્તમમ, અર્થાત આ નિશ્ચિત રૂપથી ઉત્તમ રહસ્ય છે. આનાથી શ્રેષ્ઠ કોઈ રહસ્ય ન હોઈ શકે. સામાન્ય લોકો નથી જાણતા કે કર્મ કરતા કરતા કર્મના બંધનમાંથી કઈ રીતે છૂટી શકાય, પરંતુ અહીંયા ભગવાન કર્મ કરવાની એવી વિધિનું વર્ણન કરી રહ્યા છે જેમાં વ્યક્તિ કર્મ કરતા 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 કર્મના બંધનમાંથી પણ છૂટી જાય છે. નાટક ભજવતી વખતે જે એક્ટર હોય છે તે જનતાની સામે પોતાનું અસલી રૂપ પ્રગટ કરતો નથી, પરંતુ કોઈ આત્મીયની સામે, પોતાના કોઈ નિજીજનની સામે પોતાનું અસલી રૂપ પ્રગટ કરે છે. આ જ પ્રમાણે શ્રી કૃષ્ણ અર્જુનને એ જ વાતો બતાવી રહ્યા છે જે અર્જુન એકલા જ જાણે છે, અન્ય કોઈ નહીં. તો આ જ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન છે જ નહીં. અર્જુન યોગ્ય પાત્રમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. આ વાતને ભગવાન અંદર બેઠા સમજી રહ્યા છે અને એટલા માટે ભગવાન આ જ્ઞાન દઈ રહ્યા છે. ભગવાન આગળ કહે છે આને જાણ્યા પછી આગળ કશું જ જાણવાનું બાકી રહેતું નથી. આ જ્ઞાન છે, વિજ્ઞાન છે, તે બધું જ હું તને જણાવી દઉં છું. આ જ્ઞાનને જાણ્યા પછી અન્ય કોઈ જ્ઞાનને પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી, કારણ કે આ છે તે હાઈએસ્ટ જ્ઞાન છે. ભગવાને સૌથી પહેલું જે જ્ઞાન છે તે આજથી કરોડો વર્ષ પહેલા સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું અને એમના પણ પહેલા આ જ્ઞાન એમણે બ્રહ્માજીને આપ્યું હતું. તો આપણે જોઈએ છીએ કે પૃથ્વીલોક છે એની કરતાં સૂર્યલોક છે તે ખૂબ ઊંચો છે અને સૂર્યલોક કરતાં પણ ખૂબ ઊંચો છે, સૌથી હાઈએસ્ટ આખા બ્રહ્માંડની અંદર હોય તો એ બ્રહ્માજીનો સત્યલોક છે. તો જેવી રીતે બ્રહ્માજીને સૌ પ્રથમ ભગવાને આ હાઈએસ્ટ જ્ઞાન આપ્યું હતું, જ્યાં તેમનો હાઈએસ્ટ લોક છે, પૃથ્વીલોકમાં આ આખા બ્રહ્માંડની અંદર સૌથી ઊંચો હાઈએસ્ટ લોક છે, તો એવી રીતે આ જ્ઞાન પણ કેટલું હાઈએસ્ટ છે જે ભગવાને બ્રહ્માજીને આપ્યું હતું. તો આ હાઈએસ્ટ જ્ઞાન દેવા માટે, પરંપરા શરૂ કરવા માટે જે વ્યક્તિને પસંદ કરવામાં આવે છે એ વ્યક્તિ પણ કેવો હોવો જોઈએ? હાઈએસ્ટ હોવો જોઈએ. એટલા માટે ભગવાને અર્જુનને પસંદ કર્યા છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતના મધ્ય લીલાના 9મા અધ્યાયની અંદર વર્ણન આવે છે કે શ્રી રંગ ક્ષેત્રની અંદર એક બ્રાહ્મણ પ્રતિદિન ભગવદ્ ગીતાના સંપૂર્ણ પાઠ કરતો હતો, પરંતુ શબ્દોના અર્થને સમજી શકતો નહોતો.
તો આજુબાજુ બેઠેલા જ્ઞાની અને સંસ્કૃતના વ્યાકરણના વિદ્વાન પંડિતો એ બ્રાહ્મણની મજાક કરતા હતા. આ બ્રાહ્મણને એના ગુરુની આજ્ઞા હોવાથી એને સમજમાં ન આવે તેમ છતાં ગુરુની આજ્ઞા હોવાને કારણે ગીતાનો એ પ્રતિદિન પાઠ કરતો હતો. એના શરીરમાં ગીતાના પાઠનો એ સમયે રોમાંચ, કંપન, અશ્રુ આદિ ભાવના લક્ષણો પ્રગટ થતા હતા. તો તે સમયે ચૈતન્ય મહાપ્રભુને એણે પૂછ્યું, ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ત્યાં આગળ આવે છે અને જોવે છે કે ગીતા વાંચતા સમયે આની અંદર આ બધા ભાવો પ્રગટ થાય છે. એટલે સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ આવે છે, જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે, અને બ્રાહ્મણને પૂછે છે કે ગીતા વાંચતા સમયે કયા અર્થને જાણીને સૌથી વધારે તમને સુખ પ્રાપ્ત થાય છે. તો એ સમયે એમણે ઉત્તર આપ્યો કે ગીતા વાંચતા સમયે તો હું માત્ર એટલું જ વિચારું છું કે શ્રી કૃષ્ણ કેટલા કરુણામય છે, કેટલા બધા કૃપાળુ છે, કે પરમેશ્વર હોવા છતાં પણ અર્જુનનો રથ ચલાવી રહ્યા છે તથા અર્જુનને ગીતાનો દિવ્ય ઉપદેશ પણ દઈ રહ્યા છે. તો આ વાત ઉપરથી શ્રી ચૈતન્ય મહાપ્રભુ, જે સાક્ષાત કૃષ્ણ છે, એ બ્રાહ્મણને પોતાના ગળે લગાડી લે છે અને કહે છે કે બ્રાહ્મણ તો તું જ છે જે જાણે છો કે ગીતાનું ઉત્તમ રહસ્ય શું છે, કે ભગવાન છે તે કોને વશ થાય છે, તો કે ભક્તિને વશ થાય છે. ભગવાન ભક્ત જે છે એને કરેલી ભક્તિ અને પ્રેમથી એટલા બધા બંધાઈ જાય છે કે સ્વયં અર્જુનનો રથ હાંકવા માટે પણ ભગવાન તૈયાર થઈ જાય છે. તો આ ગીતાનું ઉત્તમ રહસ્ય છે. તો બ્રાહ્મણે કહેલી જે એકદમ સામાન્ય અને નોર્મલ વાત છે, પણ ભગવાન એને કહે છે કે ગીતાનું આ ઉત્તમ રહસ્ય છે, એને તું જાણે છે. એટલા માટે બ્રાહ્મણને ભગવાન ગળે લગાડે છે. ભગવાન અખિલ બ્રહ્માંડના સ્વામી હોવા છતાં પણ પોતાના ભક્તના પ્રેમને ખાતર એના દાસ બનવા માટે પણ તૈયાર થઈ જાય છે. તો ભગવાન સાથે પ્રેમનું આદાન પ્રદાન કરવાથી ભગવાન પ્રેમને વશ થઈ ભક્તને આધીન થઈ જાય છે. આ જ તો ગીતાનો મુખ્ય સાર છે. જ્યારે યજ્ઞ કરતા બ્રાહ્મણો પાસે કૃષ્ણ અને બલરામ ખાવાનું માગવા માટે જાય છે, તો એ બ્રાહ્મણો યજ્ઞ કરવાની અંદર એટલા બધા વ્યસ્ત છે કે સ્વયં ભગવાન ખાવાનું માંગે છે, તો એમને એમના માટે સમય નથી. તો પછી ભગવાન ત્યાંથી ચાલ્યા જાય છે અને જે યજ્ઞ કરતા બ્રાહ્મણોની જે બ્રાહ્મણ પત્નીઓ છે એની પાસે જઈ અને ખાવાનું માગે છે. તો બ્રાહ્મણ પત્નીઓએ જે ખાવાનું તૈયાર કર્યું હોય છે બધું જ ખાવાનું એ કૃષ્ણ અને બલરામને આપી દે છે અને કૃષ્ણ આવે છે ત્યારે એને જમાડે છે. તો જે શાસ્ત્રના વિદ્વાન છે, જે શાસ્ત્રની વાતોને જાણે છે, પરંતુ જ્યારે સ્વયં ભગવાન આવે તો એમણે એ યજ્ઞ બંધ કરી અને ભગવાનને જમાડવા જોઈએ. તો આ વાત છે તેને જાણતા નથી. પરંતુ જ્યાં આગળ પ્રેમ છે, જે યજ્ઞ પત્નીઓ છે એ જાણતી હતી, કોઈ સંસ્કૃતના મોટા શ્લોક કે પછી શાસ્ત્રની અન્ય ગુહ્ય વાતોને નહોતી જાણતી, પરંતુ એમને એટલી ખબર હતી કે ભગવાન જ્યારે સ્વયં દ્વાર ઉપર આવ્યા હોય ત્યારે એમને જમાડવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ. તો આ રહસ્યને જાણતી હતી, એટલા માટે સ્વયં સાક્ષાત ભગવાન એમના દ્વારે આવ્યા અને એમને ભગવાનને જમાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શબરી જે હતા એ શબરી એ ગુરુની ખૂબ સેવા કરી હતી અને ગુરુની સેવા કરી. તો જ્યારે ગુરુ ભગવદ્ધામ જતા હતા ત્યારે ગુરુ એમને એટલું કહ્યું હતું કે ભગવાન રામ એક વખત તને મળવા માટે આવશે. તો ગુરુના શબ્દો ઉપર એણે ખૂબ શ્રદ્ધા રાખી અને ગુરુના શબ્દો ઉપર શ્રદ્ધા રાખી અને એણે કેટલા બધા વર્ષો સુધી રામની પ્રતીક્ષા કરી. તો રામ એક વખત એની ઝૂંપડી આવે છે અને એના જે એઠા બોર છે એને રામ ભગવાન ખાય છે. તો આવી જ રીતે ગુરુની આજ્ઞાની અંદર વિશ્વાસ હોય તો ભગવાન પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. એ શ્રીરંગમનો બ્રાહ્મણ છે, એ પણ પોતાના ગુરુની આજ્ઞાથી ગીતાનો રોજ પાઠ કરતો હતો. ભલે ગીતાના કોઈ શબ્દોમાં એને સમજ નહોતી પડતી, તો સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને એમને ગળે લગાડ્યા. બ્રાહ્મણ પત્નીઓને કોઈ સંસ્કૃતના શ્લોકો કે શાસ્ત્રની વાતો છે એના વિશે ખબર નહોતી પડતી, પણ જ્યારે સ્વયં ભગવાન એમના પાસે આવ્યા તો એમને જમાડ્યા. અને એ જ રીતે શબરીએ ગુરુના શબ્દોની અંદર ખૂબ વિશ્વાસ રાખ્યો અને ગુરુએ આપેલી આજ્ઞાનું પાલન કર્યું. તો એક વખત ભગવાન એમના દ્વારે ચોક્કસ આવ્યા. તો આવી રીતે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ખૂબ રહસ્યમય જ્ઞાન છે, ભગવાનનું હૃદય છે. એક રીતે કહીએ તો ભગવાનનો લવ લેટર છે, પરંતુ આપણી પાસે એને ખોલીને વાંચવાનો સમય નથી. આપણું જે શેડ્યુલ છે એની અંદર એટલી બધી એક્ટિવિટી છે કે જેમાં ભગવાન માટે આપણને અમુક મિનિટનો પણ સમય નથી. તો આ જે ભગવદ્ ગીતા છે એને આપણે ખોલીને વાંચવી જોઈએ અને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે ભગવાન આપણને શું કહેવા માગે છે. મનુષ્ય જીવન ખૂબ અમૂલ્ય છે અને ઘણા બધા યોનિઓમાંથી પસાર થયા પછી આપણને આ મનુષ્ય જીવન છે તે પ્રાપ્ત થયું છે. અને ભક્તિ માત્ર મનુષ્ય જીવનની અંદર જ થઈ શકે છે. અન્ય કોઈ એવી યોનિ નથી કે જેની અંદર આ ભક્તિનું જ્ઞાન છે, ભક્તિ યોગની જે પ્રક્રિયા છે તે થઈ શકે. એટલા માટે આપણે અમૂલ્ય
મનુષ્ય જીવન છે તેનો ગુમાવવું ન જોઈએ. જે ગંગા સતી છે એવું કહે છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે. એટલે કે શું કહે છે? તો કે જે વીજળીના ચમકારા જેવું આ મનુષ્ય જીવન છે. વીજળીનો ચમકારો થાય અને પાછો ઓલવાઈ જાય એટલું જ ક્ષણિક આ મનુષ્ય જીવન છે. તો આ વીજળીના ચમકારા જેવા જીવનની અંદર જેમ વીજળીનો પ્રકાશ થાય અને પ્રકાશની અંદર આપણે મોતી પરોવી દઈએ, એવી રીતે આપણે આ ભક્તિરૂપી જે મોતી છે તો પરોવવાનું છે અને ભગવાનની પાસે જવાનું છે. આપણું જે મૂળ ઘર છે ત્યાં આગળ આપણે જવાનું છે. આ જ મનુષ્ય જીવનની પરમ સિદ્ધિ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ ગીતા કી જય. जगतगुरु श्रील प्रभुपाद महाराज की जय. हरे कृष्णा महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.